નીચે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ જમ્મુ કાશ્મીરનો છે। જમ્મુ કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ છે ને એ ગયા છે, કારણ કે ત્યાંના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના મહેરાજ મલિક, એમની ધરપકડ કરી છે અને એના વિરોધ માટે છે એ સંજયસિંહ છે એ ત્યાં પહોંચ્યા છે। હવે બન્યું છે એવું કે જ્યારે સંજયસિંહ ત્યાં પહોંચ્યા તો સરકારી ગેસ્ટ હાઉસમાં સંજયસિંહ હતા તો એમને મળવા છે જમ્મુ કાશ્મીરમાં ઘણીવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા છે ફારૂક અબ્દુલ્લા એમને મળવા આવ્યા હતા। ફારૂક અબ્દુલ્લાને છે અંદર ન આવવા દીધા અને સંજયસિંહને છે જે ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાવા, ત્યાં જ છે એ હાઉસ અરેસ્ટ કરીને પોલીસે રાખ્યા છે। એટલે વિચાર કરો તાનાશાહી કઈ હદે છે એ ફૂલી ફાયેલી છે કે એક ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ જો એના જે ધારાસભ્યો હોય એના સમર્થનમાં જે વિસ્તારમાં જાય છે તો એને જે હાઉસ અરેસ્ટ કરી અને સરકારી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવે છે અને ઘણી વખત મુખ્યમંત્રી રહી ગયેલા નેતા છે એમને મળવા આવે છે તો એમને જે મળવા પણ દેવાતા નથી। એટલે આગામી પરિસ્થિતિ ભારત દેશની કેવી થવા જઈ રહી છે એ તમે બધા જોઈ રહ્યા છો। એટલે મોદી સરકારને ખાસ કેવું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે એમની ઉપર જે પોતાનો બળ પ્રયોગ કરવાનું બંધ કરે અને એમને જે જનતાના કામ કરતા છે એ રોકવામાં ન આવે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।